Hello students. In last lecture we studied a little bit fundamentals of forging process. Say types of forging and forging operation. Today I will teach you about the most important related to this topic, that is forging losses. કે જ્યારે તમે ફોર્જિંગ ઓપરેશન કરશો તે દરમિયાન વર્કપીસ ઉપરથી રો મટીરિયલ ઉપરથી કે વર્કપીસના રો મટીરિયલ ઉપરથી અમુક મટીરિયલ પ્રોસેસ દરમિયાન દૂર ઓટોમેટિકલી થઈ જશે, જેને આપણે કહીશું લોસીસ ફ્રોમ ધ ઓરિજિનલ રો મટીરિયલ. કે ઓરિજિનલ રો મટીરિયલ હશે તેના ઉપરથી અમુક મટીરિયલ નીકળી જશે, જેને લોસીસ કહીશું મટીરિયલનો. તો પહેલો પ્રકાર છે ટંગ લોસીસ. વેન વી પરફોર્મ ધ ફોર્જિંગ ઓપરેશન યુ હેવ ટુ હોલ્ડ ધ વર્કપીસ ઇન અ ટંગ, સો ધેટ પોર્શન which is not as a part of final product. કે જ્યારે આપણે ફોર્જિંગ ઓપરેશન કરીશું તે દરમિયાન ગરમ કરેલા ભાગને ટંગની અંદર પકડાવવામાં, સાણસીની અંદર પકડાવવામાં આવશે. તો જેટલો ભાગ પકડાવવામાં આવે છે તે જ્યારે વર્કપીસને આકાર આપી દીધા બાદ એ ભાગને કાપીને વર્કપીસ પરથી દૂર કરી દેવામાં આવશે. તો એટલું મટીરિયલ આપણને લોસ થશે, જેને ટંગ એટલે કે સાણસી, ટંગ લોસ કહેવામાં આવે છે. સેકન્ડ વન ઇઝ સ્કેલ લોસ. When you heat the material up to plastic state and give process on that particular material, at that time the scale which is generated due to chemical reaction between atmospheric gases on the surface of the workpiece, those chemical reaction create scale on the surface of workpiece that is removed during process. So that loss is known as scale loss. કે જ્યારે ગરમ કરેલા વર્કપીસને આપણે પ્રક્રિયા કરીશું તે દરમિયાન વર્કપીસ ઉપરથી જ્યારે બહારના વાતાવરણના ગેસીસ એની સપાટીના સંપર્કમાં આવશે ત્યારે કેમિકલ રિએક્શન થવાના લીધે એ વર્કપીસ ઉપર પોપડી બાજી જશે. અને જ્યારે આપણે એના ઉપર હેમરિંગ કે મશીન દ્વારા ફોર્સ આપીશું તે દરમિયાન એ પોપડી ઉખડીને નીકળી જશે. તો તેટલું મટીરિયલ વર્કપીસ ઉપરથી દૂર થશે. તો તે દૂર થયેલા વર્કપીસના ઘટને કે લોસને સ્કેલ લોસ કહેવાય છે. થર્ડ વન ઇઝ ફ્લેશ લોસ. ઇન ધીસ ફ્લેશ લોસ, વેન વી એપ્લાય force between two die halves, at that time the gap between two die halves is the space where the material can squeeze out between two sides of the die halves. That unnecessary material will be removed after completion of forging process. That loss is known as flash loss. જ્યારે ફ્લેશ લોસની અંદર બે ડાયના અડધ્યાની વચ્ચે વર્કપીસને મૂકીને પ્રોસેસ થશે ત્યારે વર્કપીસની પેરીફરી એટલે કે પરિઘ ઉપરથી અથવા તો બે ડાય હાફની વચ્ચે રહેલી જગ્યામાંથી મટીરિયલ સ્ક્વીઝ થઈને બહાર નીકળશે. અને આ બાહ્ય મટીરિયલને જ્યારે વર્કપીસને આકાર આપી દીધા બાદ કટિંગ કે મશીનિંગ કરીને દૂર કરવામાં આવે છે તો એ મટીરિયલની જે ઘટ પડે છે જેને ફ્લેશ લોસ કહેવામાં આવે છે. Now fourth one is shear loss. When we use raw material for the forging process, first of all we have to cut that bar or raw material from the long bar. At that time small amount of material is removed from the stock of the material during shearing, so that we can get the specific dimension of the material for the forging process. That
loss is included as a shear loss. જ્યારે મોટા બારમાંથી નાનો બાર કાપીને આપણે વર્કપીસનું રો મટીરિયલ બનાવીશું અને પછી એને ગરમ કરીશું અને પછી ફોર્જિંગ પ્રોસેસ કરવામાં આવે છે. તો જ્યારે મોટા સ્ટોકમાંથી નાના સ્ટોક મટીરિયલને રો મટીરિયલને કાપવામાં આવે છે ત્યારે જ્યારે એને મશીનિંગ કે હેક્સોની મદદથી કાપશો ત્યારે થોડું હેક્સોની વીડથ જેટલું કે મશીનિંગ દરમિયાન જે મટીરિયલ ચીપના ફોર્મમાં દૂર થાય છે તેટલા મટીરિયલની ઘટ પડે છે તો તેને કહેવામાં આવે છે shear loss. Last one is sprue loss. The loss which is between the final shape of the workpiece and the portion which you hold during forging process in a tongue. ટંગમાં પકડાવેલો ભાગ અને ફાઇનલ વર્કપીસનો આકાર બે વચ્ચેને જે મટીરિયલ રહે છે ફોર્જિંગ પ્રક્રિયા દરમિયાન જેને સ્પ્રૂ કહેવામાં આવે છે અને આ મટીરિયલ વર્કપીસને આકાર આપી દીધા બાદ કટ કરીને મશીનિંગ કરીને દૂર કરવામાં આવે છે તો તેટલા મટીરિયલનો જે ઘટ પડે છે જેને સ્પ્રૂ લોસ કહેવામાં આવે છે. સો ધીસ વન ઇઝ ધ most important subtopic related to forging process. Moving forward to this topic, that is types of weight in forging. There are 4 types of weight which are important to know, and those are જોબના આકારનું વજન, say shape weight, then net weight, third one is gross weight, and final is weight which is consumed during forging process. So તો પહેલા પ્રકાર જો જોબના આકારનું વજન. તો જ્યારે કોઈ પણ ફોર્જિંગ પ્રક્રિયા દરમિયાન જોબને આકાર આપવામાં આવે છે તો એ આકાર મુજબ એનું ડ્રોઈંગ હોય છે. તો એ ડ્રોઈંગ મુજબ આપણે સૌપ્રથમ એનું રો મટીરિયલ કેટલું જોઈશે એટલે કે એ ડ્રોઈંગ જોઈને ડ્રોઈંગમાંથી આપણે એ વર્કપીસનું કદ શોધી શકાય છે. કદ એટલે કે વર્કપીસની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. જો એ ક્યુબોઇડ જોબ હશે તો ડ્રોઈંગમાં જોઈને આપણે વોલ્યુમ શોધી શકીએ છીએ અને એ વોલ્યુમ કે કદને જો આપણે એ મટીરિયલની ઘનતા એટલે કે ડેન્સિટી સાથે ગુણાકાર કરીએ તો આપણને ડાયરેક્ટ એ મટીરિયલનું ડ્રોઈંગમાં જોઈને એનું વજન મળી જશે. ઇન શોર્ટ કહીશું, કદને વર્કપીસના ડ્રોઈંગમાં જોઈને કદ શોધી નાખવાનું અને એ કદને વર્કપીસનું જે મટીરિયલ છે, માઇલ્ડ સ્ટીલ છે, કાસ્ટ આયર્ન છે, એલ્યુમિનિયમ છે વગેરે મટીરિયલની જુદી જુદી દરેક મટીરિયલની ઘનતા હશે તે ઘનતાની સાથે કદને ગુણાકાર કરશો એટલે તમને ડાયરેક્ટ વજન મળશે અને એ વજનને કહેવામાં આવે જોબના આકારનું વજન. સેકન્ડ છે નેટ વેઇટ. નેટ વેઇટ એટલે કે જ્યારે આપણે ફોર્જિંગ ઓપરેશન કરીએ છીએ ત્યારે વર્કપીસને ગરમ કરીને એને બે ડાયની વચ્ચે દબાણપૂર્વક ફોર્સ આપીને ડાયના આકાર મુજબનો આકાર મેળવીએ છીએ. તો કોઈક જોબની અંદર ડાયની અંદર જે ખૂણા, કોર્નર વગેરે મૂકેલું હોય છે તેમાં મટીરિયલ ન પહોંચી શકે અને કોઈ વર્કપીસની અંદર એ પહોંચી પણ જાય છે જેના લીધે દરેક વર્કપીસનું વજન અલગ અલગ મળે છે. તો આ બધા વર્કપીસનું વજન એક સરખું નથી. આથી બનાવેલા દરેક જોબનું સરેરાશ વજન શોધવામાં આવે છે. 10 જોબ બનાવ્યા હોય, 10 જોબ દરેકનું વજન 1 કિલો આવે અને 1 કિલો આવે છે તો દરેકનું સરેરાશ વજન 10 જોબ છે, દરેકનું 1 કિલો વજન છે તો સરેરાશ વજન 1 કિલો કહેવાય. કોઈ જોબ 1.2નો પણ થાય, કોઈ જોબ 0.9 kgનો પણ થાય, પણ એ બધાનું વજન કરીને સરેરાશ વજન આપણે શોધી શકીએ છીએ જેને નેટ વેટ કહેવામાં
આવે છે. That is due to the cavity or porosity when we apply forging operation between two die hulls. નેક્સ્ટ છે ગ્રોસ વજન. ફોર્જિંગ પ્રક્રિયા દરમિયાન મટીરિયલની જુદી જુદી ઘટ પડે છે. જે લોસીસ આપણે આગળના સબ ટોપિકની અંદર જોઈ ગયા. આ જે ઘટ પડે છે તેને નેટ વજનમાં આપણે ઉમેરી દઈએ. જે ઘટ પડી તેને નેટ વજનમાં ઉમેરી દીધું એટલે જે વજન મળ્યું એ વજનને આપણે કહીશું ગ્રોસ વેટ. So, gross weight is the summation of net weight plus forging losses. છેલ્લું વજન છે વપરાયેલ વજન. બાર અને બિલેટના ટુકડા કરીને ફોર્જિંગ કરવા માટે વર્કપીસ બનાવાય છે. એઝ યુઝ્યુઅલ સ્ટોકનો મોટા બારમાંથી નાના નાના ટુકડા કરવામાં આવે. ને નાના નાના ટુકડા કરશો તો કટિંગ કરીને કે મશીનિંગ કરીને બનાવશો તો તે દરમિયાન ચીપના ફોર્મમાં કાપતી વખતે ટુકડા કરતી વખતે મટીરિયલ દૂર થશે અને એ મટીરિયલની જે ઘટ પડે છે બરાબર જેને વપરાયેલ વજનની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો અહીં બાર અને બિલેટના ટુકડા કરીને ફોર્જિંગ કરવા માટે વર્કપીસ બનાવાય છે. આવા ટુકડા કરવામાં આવે ત્યારે મટીરિયલની થોડી ઘટ પડે છે. આથી બાર અને બિલેટ સ્ટોકના વજનને તેમાંથી કાપી શકાયેલ વર્કપીસના ટુકડાની સંખ્યા વડે ભાગવાથી જે વજન મળે તે એક ટુકડા માટેનું વપરાયેલ વજન કહેવાય છે. કે મોટા બારમાંથી કાપી નાખ્યા અને મોટા બારનું વજન કરી લીધું. કાપ્યા પછી જેટલા ટુકડા પડ્યા તે ગણી લીધા. મોટા બારનું વજન કરી લીધું તેના ટુકડાની સંખ્યા વડે ભાગાકાર કરો એટલે જે વજન મળશે એ તમારું એક વર્કપીસને ફોર્જિંગ કરવા માટે વપરાયેલું વજન મળી શકશે. નેક્સ્ટ we will see the half portion of this unit, that is casting process. Cost estimation in casting process. So we will see in the next lecture the half portion of this unit, that is cost estimation in forging and casting. Thank you.